કેમ છો બાળકો? મજામાં ને? તત્વોનું આવર્તી વર્ગીકરણ એના આજના ત્રીજા ભાગમાં ગુજરાત વર્ચ્યુઅલ શાળા પરિવાર તરફથી આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે પહેલા 2 દિવસમાં જુદા જુદા તત્વો અને એ તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટેના કેવા કેવા પ્રયત્નો થયા એના વિશેની વિગતે વાત કરી. આપણે જોયું કે ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો, પણ એ ત્રિપુટીના નિયમની કેટલીક મર્યાદાઓ હતી. એના પછી ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપવાનો પ્રયત્ન કર્યો અને અષ્ટકના નિયમમાં પણ કેટલીક મર્યાદાઓ ધ્યાન ઉપર આવી અને આ મર્યાદાઓને દૂર કરવાનો પ્રયત્ન મેન્ડેલીફે કર્યો, જેની વાત આપણે ગઈકાલે કરી. અને મેન્ડેલીફના જે પ્રયાસો હતા એ પ્રયાસો એ અદ્ભુત અને અભૂતપૂર્વ હતા અને જેના કારણે આવર્ત કોષ્ટકના વિકાસમાં કે ભવિષ્યમાં નવા તત્વો શોધાશે એ દિશામાં પ્રયત્નો કે પ્રયાસો ચાલુ રહ્યા અને વૈજ્ઞાનિકોને એક નવી દિશા મળી. પણ જેમ આપણે ગઈકાલે વાત કરી એમ મિત્રો કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં પણ કેટલીક મર્યાદાઓ રહી ગઈ હતી અને હું ફરીથી તમને એ વાત યાદ કરાવું કે મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એ આવર્ત કોષ્ટકમાં એમણે આધાર તરીકે પરમાણવીય દળને લીધું અને પરમાણવીય દળના આધારે સાથે ને સાથે ગુણધર્મોને ધ્યાનમાં રાખી અને એમણે તત્વોને ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરેલો. હવે એમના આવર્ત કોષ્ટકની જે મર્યાદાઓ હતી એને દૂર કરવા જુદા જુદા પ્રયત્નો વૈજ્ઞાનિકોએ ચાલુ રાખ્યા અને જેના પરિણામ સ્વરૂપ આધુનિક આવર્ત કોષ્ટકનું નિર્માણ થયું છે. અને આ આધુનિક આવર્ત કોષ્ટકને આજે આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરવો છે. તો મિત્રો, 1913માં હેનરી મોસેલે એવું જણાવ્યું કે તત્વના પરમાણવીય દળની તુલનામાં એના પરમાણવીય ક્રમાંક એ વધુ આધારભૂત ગુણધર્મ છે. ફરીથી યાદ કરી લઈએ એક વખત કે પરમાણવીય ક્રમાંક એટલે તત્વના ન્યુક્લિયસ એટલે કે એના પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોન ની સંખ્યા છે અને જેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. એટલે મોસેલેની વાત એવી હતી કે જેમ મેન્ડેલીફે તત્વોને પરમાણવીય દળના આધારે ગોઠવવાનો પ્રયત્ન કર્યો એના કરતા જો આપણે તત્વોને પરમાણવીય ક્રમાંકના આધારે ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો કદાચ સારી રીતે વધુ આધારભૂત રીતે આપણે એને ગોઠવી શકીએ અને એ અનુસાર મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણવીય ક્રમાંકને ખાસ અહીંયા આગળ આ બેઝિક તફાવત છે બંને આવર્ત કોષ્ટકનો, મેન્ડેલીફના આવર્ત કોષ્ટકનો અને આધુનિક આવર્ત કોષ્ટકનો, કે ત્યાં પરમાણવીય દળને આધાર તરીકે લીધું હતું, અહીં આગળ પરમાણવીય ક્રમાંકને આધાર તરીકે સ્વીકારવામાં આવ્યો. એટલે આધુનિક આવર્ત નિયમ જે છે એ આવર્ત નિયમ આપણે આ રીતે રજૂ કરી શકીએ કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. જ્યારે ફરીથી એક વખત તમને યાદ કરાવું કે પરમાણવીય ક્રમાંક
એ આપણને પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે અને એક તત્વથી બીજા તત્વ તરફ જતા તેમાં એક એક એકમનો વધારો થાય છે. પરમાણુ દળમાં આવું થતું નહોતું મિત્રો. તમે યાદ કરો, ગઈકાલે આપણે વાત કરી કે પરમાણુય દળમાં બે ક્રમિક તત્વો વચ્ચે એક સરખો વધારો થતો નહોતો. એટલે વચ્ચે કેટલા તત્વો શોધાવાના બાકી છે એનું આપણે અનુમાન કરી શકતા નહોતા. જ્યારે અહીં સ્પષ્ટ છે કે એક તત્વથી બીજા તત્વ તરફ જતા તેમાં એક એકમનો વધારો થાય છે અને જો આપણે તત્વોને પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવીએ તો એ આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરફ દોરી જાય છે. તો આગળ વાત કરીએ મિત્રો. તો હવે આપણે બંનેના આવર્ત નિયમની કમ્પેરિઝન કરીએ તો માત્ર બંનેમાં ફેરફાર આટલો છે કે મેન્ડેલીફે જે આવર્ત નિયમ બનાવ્યો એ એવું દર્શાવે છે કે તત્વોના ગુણધર્મો એમના પરમાણુય દળના આવર્તનીય વિધેય હોય છે અને આધુનિક આવર્ત નિયમ એ આ રીતે આપણે રજૂ કરી શકીએ કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય હોય છે. હવે અહીં પ્રશ્ન એવો થાય છે કે આ આવર્તનીય વિધેય એ શું કહેવા માંગે છે, તો એની પણ આપણે ચોખવટ કરી દઉં કે અંગ્રેજીમાં જેને પિરિયોડિક ફંક્શન આપણે કહીએ છીએ અને આ એક જોડાયેલો શબ્દ છે. પિરિયોડિક મતલબ કે એક ચોક્કસ અંતરાલે અને વિધેય મતલબ ફંક્શન. તો પિરિયોડિક ફંક્શનનો આપણે સળંગ મતલબ મિત્રો એવો કરીશું કે એક ચોક્કસ અંતરાલે આપણને ગુણધર્મોમાં સમાનતા જોવા મળતી હોય અને જેની વાત જેમ આપણે અષ્ટકના નિયમમાં શરૂઆતમાં કીધું કે ભાઈ પહેલા 7 તત્વો પછી 8મા ક્રમે આવતું તત્વ એ પહેલા તત્વ ના જેવા ગુણધર્મો ધરાવે છે. તો ત્યાં જે એમનો ક્રમ છે એ ક્રમ એ એમના ગુણધર્મ સાથે ચોક્કસ અંતરાલમાં જળવાઈ રહે છે. એટલે આવર્તનીય વિધેય આ શબ્દનો મતલબ તમે આ રીતે કરી શકો કે એક ચોક્કસ અંતરાલે આપણને ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે અને એ ચોક્કસ અંતરાલ કઈ બાબતનો, તો મેન્ડેલીફના આવર્ત નિયમ પ્રમાણે પરમાણુય દળનો અને આધુનિક આવર્ત નિયમ પ્રમાણે પરમાણુય ક્રમાંકના અંતરાલ વિશેની વાત આપણે ત્યાં આગળ કરી શકીએ મિત્રો. હવે આગળ એ વાતને સમજીએ તો જ્યારે તત્વોને પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા ત્યારે ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક આપણે કરી શક્યા. જે મેન્ડેલીફમાં થોડીક મર્યાદા હતી એ મર્યાદાને પણ અહીં આપણે નિવારી શક્યા મિત્રો. અને આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલીફની જે 3 મર્યાદાઓ હતી એ 3 મર્યાદાઓને આપણે દૂર કરી શક્યા. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કેવી રીતે થયેલી છે, તો હમણાં જ આપણે આવર્ત કોષ્ટક ને જોવાનો પ્રયત્ન કરીશું. પણ આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ છે અને મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની જેમ જ ઊભા સ્તંભોને આપણે સમૂહ તરીકે ઓળખીશું અને 7 આડી હરોળ હોય છે અને એને પણ આપણે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની જેમ આડી હરોળને આવર્ત તરીકે ઓળખીશું. અહીં આપણે ખાસ યાદ રાખીશું કે ઊભા સ્તંભોને સમૂહ કહે છે અને આડી હરોળને આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે 18 ઊભા સ્તંભો છે મતલબ 18 સમૂહ છે અને 7 આવર્ત છે. ત્યાર પછી કોઈ એક જ આવર્તમાં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જવામાં આવે, મતલબ એક જ લાઈનમાં તમે ક્રમમાં આગળ વધો
તો એક જ કક્ષામાં નવા ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે. મતલબ કક્ષા બદલાતી નથી. માની લો કે આવર્તની અંદર આપણે હમણાં વાત કરીશું કે બીજો આવર્ત હશે તો બીજા આવર્તની અંદર બે કક્ષાઓ હશે, તો બીજી કક્ષાની અંદર એક 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 ઇલેક્ટ્રોન ઉમેરાતા જશે, કક્ષાની સંખ્યા બદલાશે નહીં. એટલે કે એક જ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે એવી વાત આપણે ત્યાં આગળ કરી શકીએ. અને બીજી તરફ સમૂહમાં જ્યારે આપણે ઉપરથી નીચે તરફ જઈશું ત્યારે નવી કક્ષા ઉમેરાતી જાય છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી. આ બે બાબતોને મિત્રો ખાસ જો તમે ધ્યાન ઉપર રાખો તો ચોક્કસ મારી ગેરંટી છે તમને કે તમે આવર્ત કોષ્ટકની અંદર તત્વોનું સ્થાન છે એ સ્થાનને ઓળખી શકો અને તમે જાતે એ સ્થાનને દર્શાવી શકો. તો બે બાબતો હું ફરીથી એક વખત તમને ક્લિયર કરું છું કે જ્યારે આવર્તની વાત હોય છે ત્યારે આવર્તની અંદર કોઈ પર્ટિક્યુલર આવર્ત, આપણે આગળ જ વાત કરી કે 7 આવર્તો છે, અને આવર્તની અંદર જ્યારે ગોઠવણી થાય છે ત્યારે પ્રત્યેક આવર્તની અંદર કક્ષાઓની સંખ્યા નિશ્ચિત રહે છે. પાછળ આપણે હમણાં વિગતે પણ એની વાત કરીએ છીએ, હું તમને ઉદાહરણ સાથે બતાવું છું. પણ આવર્તની અંદર કક્ષાની સંખ્યા નિશ્ચિત રહે છે અને એની અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે. એની વિરુદ્ધમાં સમૂહની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સમૂહમાં આપણે ઉપરથી નીચે આવીએ છીએ અને 18 સમૂહો છે આધુનિક આવર્ત કોષ્ટકમાં. તો ત્યારે જેમ જેમ ઉપરથી નીચે આવીએ છીએ એમ કક્ષાઓની સંખ્યા ઉમેરાતી જાય છે. મતલબ કે સૌ પ્રથમ એક કક્ષા હોય તો પછી બે કક્ષાઓ, એની નીચેના તત્વમાં 3 કક્ષાઓ, એમ કક્ષાઓની સંખ્યા ઉમેરાતી જશે. હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટક જેમાં તમારી સામે સ્ક્રીન ઉપર છે મિત્રો, તો અહીં આગળ તમે જોઈ શકો છો, આપની પાસે પુસ્તક પણ છે, પુસ્તકની અંદર પણ જોઈ શકો છો ગ્રીન કલરથી જે તત્વો દર્શાવેલા છે. તમને અહીંયા યલો કલર દેખાતો હશે, પુસ્તકમાં ગ્રીન કલર છે. તો આ તત્વો જે છે એ બધા ધાતુ તત્વો છે, મતલબ કે ધાતુ ગુણધર્મ ધરાવે છે. અહીં એક વાંકી ચૂકી રેખા, જેને અંગ્રેજીમાં આપણે ઝિગઝેગ લાઈન કહીએ છીએ, અને એની આજુબાજુ આ જે તત્વો છે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલોનિયમ, આ બધા તત્વો કે જે ગુલાબી રંગથી દર્શાવેલા છે ઝિગઝેગ લાઈનની વાંકી ચૂકી રેખાની આજુબાજુ, એ બધા અર્ધ ધાતુઓ છે. અને ધાતુ અધાતુ પ્રકરણ તો તમે 3જા નંબરનું પ્રકરણ તમારા અભ્યાસક્રમનું, એટલે તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો. અને જમણી બાજુએ આ જે તત્વો દેખાય છે આ તત્વો અધાતુ તત્વો છે. નીચે લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ શ્રેણીના તત્વો એને અલગ બતાવેલા છે, પણ એ 6ઠ્ઠા અને 7મા આવર્તની અંદર જ આવે છે. પણ એ શ્રેણીઓ વિશે તમારે અત્યારે 10મા ધોરણમાં ડિટેલમાં વાત કરવાની નથી. આગળના ધોરણોમાં વિજ્ઞાન પ્રવાહની અંદર તમે એના વિશે વિગતે અભ્યાસ કરશો. તો આપણી જે વાત હતી કે અહીં સમૂહ, તો પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો, ચોથો, એમ આપણને 18 સમૂહો જોવા મળે છે. અને અહીંયાની જે ગોઠવણી છે, આપણે જેમ વાત કરીએ એમ કે તત્વોને એમના પરમાણુ ક્રમાંકના આધારે, દાખલા તરીકે હાઇડ્રોજન તત્વ પરમાણુ ક્રમાંક 1 છે, હિલિયમ પરમાણુ ક્રમાંક 2 છે, એ જ રીતે લિથિયમ, બેરેલિયમ, તમે ક્રમમાં જોઈ શકો છો કે પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવવામાં આવેલા છે, નહીં કે પરમાણવીય દળના. અને આ જ આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો છે મિત્રો. ત્યાર પછીની જે વાત છે કે આવર્તો જે છે, તો જેમ આપણે હમણાં આગળ વાત કરી હતી આડી હરોળ, તો આડી હરોળની અંદર 7 આવર્ત આપણને જોવા મળે છે. 18 સમૂહ અને 7 આવર્ત આપણને અહીં આગળ જોવા મળે છે. ત્યાર પછી તમે જોઈ શકો છો એમ પહેલી આવર્તની અંદર, પહેલી હરોળની અંદર 2 તત્વો છે. બીજી આવર્ત છે
એની અંદર આપણને 8 તત્વો જોવા મળે છે અને એ શા માટે છે એની વાત હમણાં આપણે પાછી વિગતે કરીએ જ છીએ. એ જ રીતે અહીં આગળ તમને ચોથી આવર્તમાં 18 તત્વો જોવા મળશે. તો આ રીતે પ્રત્યેક આવર્તની અંદર કેટલા તત્વો છે અને એની સંખ્યા કેવી રીતે નક્કી કરી શકાય છે એને પણ આપણે આગળ સમજીએ. તો અહીં આગળ દાખલા તરીકે હવે જે મેં તમને પહેલા વાત કરી તત્વોની ગોઠવણીની કે એની આવર્તની સંખ્યા, એની કક્ષાઓની સંખ્યાની કે સમૂહની અંદર, તો એ વાત પણ આપણે અહીં આગળ સમજીએ. તો સૌથી પહેલા અહીંયા તમારી સામે એક આવર્તના તત્વો દર્શાવેલા છે અને એ આવર્તના તત્વો તમે ઓળખી શકશો કે કયો આવર્ત હશે. લિથિયમ છે, બેરેલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે અને નિયોન છે. હવે આ બધા તત્વો એ તમને ખ્યાલ છે કે બીજા આવર્ત, હમણાં જ આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોયેલું છે અને એમાં બીજા આવર્તની અંદર આ બધા તત્વો આવેલા છે. તો એમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આવર્તની અંદર તત્વોમાં જે પરમાણુના ન્યુક્લિયસના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બીજો આવર્ત છે. હું ફરીથી યાદ કરાવું છું તમને. તો માત્ર 2 જ કક્ષાઓમાં એમના ઇલેક્ટ્રોન ભરાયેલા હશે જે મેં તમને હમણાં વાત કરી અને એ સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી. હા, સમૂહમાં એવું થશે એ પણ હું તમને ઉદાહરણ આપું છું હમણાં. પણ આવર્તની અંદર કક્ષાઓની સંખ્યા સમાન હોય છે અને એ કક્ષાઓની સંખ્યા મિત્રો સમાન હોવાની સાથે ને સાથે એમાં અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે. આપણે એક એકને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દાખલા તરીકે લિથિયમ છે, તો લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે, મતલબ ઇલેક્ટ્રોન રચના 2 1 થશે. એની બીજી કક્ષાની અંદર બીજા આવર્તના તત્વો છે એટલે કક્ષા નંબર 2 છે અને કક્ષા નંબર 2 ની અંદર 1 ઇલેક્ટ્રોન છે. ત્યાર પછી બેરેલિયમની વાત કરીએ તો બેરેલિયમ પણ તમે જોઈ શકો છો કે બેરેલિયમ પણ 2 જ કક્ષાઓ ધરાવે છે. બીજી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે. એ જ રીતે બોરોન છે તો એમાં પણ 2 જ કક્ષા અને બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. એમ ક્રમશઃ આગળ આપણે વધતા જઈએ તો કાર્બનની અંદર પણ તમે જોઈ શકો, એ જ રીતે નાઇટ્રોજનની અંદર પણ જોઈ શકો છો, એ જ રીતે ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ દરેકે દરેક બીજા આવર્તના તત્વો છે અને બીજા આવર્તના તત્વોની અંદર દરેક તત્વને 2 કક્ષાઓ છે અને 2 કક્ષાઓ છે મિત્રો. અને તમે જુઓ છો કે બીજી કક્ષામાં ક્રમશઃ 1 ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. તો આ પણ વાત આપણે સમજી શકીએ. અને જે વાત આપણે કરી કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જેમ જેમ આપણે જતા જઈએ છીએ એમ એના પરમાણ્વીય ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 ઇલેક્ટ્રોનનો વધારો થયેલો આપણને જોવા મળે છે મિત્રો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે એના કારણે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ, ખાસ આ 2 શબ્દો ઉપર હાઇલાઇટ કરું છું કે સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે અને જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. એટલે આવર્તની ગોઠવણી આધુનિક આવર્ત કોષ્ટકમાં કેવી રીતે થાય છે એના વિશે તમને ખ્યાલ હવે તો 100% આવી ગયો હશે કે એક જ આવર્તની અંદર તત્વો એવા મૂકેલા છે કે જેમાં કક્ષાઓની સંખ્યા સમાન રહે છે અને છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. તો અહીંયા આગળ એક ઉદાહરણ પણ તમારી સામે ફરીથી મૂકું છું કે આ 3જા નંબરનો આવર્ત છે અને 3જા નંબરના આવર્તમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન તત્વો એ 3જા આવર્તની અંદર આવેલા છે. અને હવે તો તમે ચોક્કસથી એ વાત સમજી શકશો કે મને કહી પણ શકશો
કે એમના ત્રીજા આવર્તની અંદર આવેલા છે, એટલે એમના પરમાણુના ઇલેક્ટ્રોન કે એલ અને એમ ત્રણ કક્ષાઓની અંદર, કારણ કે આવર્ત નંબર 3 તો પછી એની અંદર કક્ષાઓની સંખ્યા પણ 3 હોય, અને જેમ જેમ તમે આગળ વધતા જશો એમ એની સંયોજકતા કક્ષા એટલે કે અંતિમ કક્ષા, બાહ્યતમ કક્ષા, એની અંદર એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે. ઉદાહરણ આપી પણ દઉં કે સોડિયમ પરમાણુ ક્રમાંક 11 એટલે ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 એટલે 2, 8 અને 1 એટલે કે આપણને 3 કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન ભરાયેલા જોવા મળે છે. હવે વાત કરીએ આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના વિશેની. તો જે વાત પણ આપણે કરી છે, પણ હજી હું તમને એને વધારે ડિટેલમાં સમજાવું તો જ્યારે કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવી હોય ત્યારે 2n નો વર્ગ, ખાસ યાદ રાખજો કે જ્યારે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા, કેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન કયા નંબરની કક્ષામાં વધુમાં વધુ ભરાઈ શકે એને જો તમારે જાણવું હોય તો 2n નો વર્ગ આ સૂત્રનો ઉપયોગ કરી શકો, જ્યાં n એ આપેલ કક્ષાનો ક્રમ છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો મિત્રો કે કક્ષા, જેને આપણે પહેલી કક્ષા કહીએ છીએ, જો હું સૂત્રમાં કિંમત મૂકું તો 2 ગુણ્યા પ્રથમ નંબરની કક્ષા એટલે 1 એનો વર્ગ, અને 1 નો વર્ગ 1 છે, ગુણ્યા 2 બરાબર 2. એનો મતલબ કે પ્રથમ આવર્તની અંદર 2 તત્વો સમાવી શકાય, કારણ કે પ્રથમ આવર્ત એટલે એક કક્ષા ધરાવતી આવર્ત છે, એની વાત હાલ જ આપણે કરી છે. એ જ રીતે એલ કક્ષા, જેને આપણે બીજા નંબરની કક્ષા તરીકે ઓળખીએ છીએ, અને બીજા નંબરની કક્ષામાં મિત્રો અહીંયા તમને દેખાય છે ખાસ કે 2 ગુણ્યા n નો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે પરિણામ મળે છે 8. એટલે બીજા આવર્તની અંદર 8 તત્વો છે, મતલબ કે કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. એટલે તમે હમણાં જ મેં તમને કોષ્ટકમાં પણ યાદ કરો બતાવ્યું છે, તમે તમારા પુસ્તકની અંદર પણ મિત્રો જોઈ શકો છો. મને જવાબ આપો, કમેન્ટમાં લખો તમે કે તમે કેટલા તત્વો બીજા આવર્તની અંદર જોઈ રહ્યા છો. તો ચોક્કસ તમને ખ્યાલ આવી ગયો છે કે ત્યાં તમને 8 તત્વો, આ રીતે તમે સંખ્યાઓ ગણતા જાઓ. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં ફરીથી યાદ કરીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે, અને જો તમે એ ક્રમ અહીંયા n તરીકે મૂકતા જાઓ તો 8, 18, 18, 32 અને 32 તત્વો હોય છે. એના કારણ વિશે મેં તમને કીધું કે અત્યારે આપણે ભણવાનું નથી, આપણે એટલું યાદ રાખીશું કે શા માટે એ આપણે નથી જોવાનું, પણ કેટલા તત્વો છે એ સમજવાનું છે. અને આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન જે છે આધુનિક આવર્ત કોષ્ટકમાં, એ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા મતલબ કે એની રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. તો એ વાત આપણે કરી. હવે એક કોષ્ટક તમારી સામે છે, એને પણ આપણે સમજી લઈએ. તો પહેલો આવર્ત, જેને પૂર્ણ થતી કક્ષા કે છે, પ્રથમ કક્ષા છે, અને એમાં હાઇડ્રોજન થી હિલિયમ, મતલબ હાઇડ્રોજન અને હિલિયમ કહું તો પણ ચાલી શકે. તો 2 તત્વો રહેલા છે, જે આપણે હાલ જ સૂત્રમાં જોયું. બીજો આવર્ત છે કક્ષા નંબર 2, પૂર્ણ થતી કક્ષાને એલ કક્ષા કહીએ, અને એની અંદર લિથિયમ થી નિયોન સુધીના 8 તત્વો એની અંદર સમાવેલા છે. એ જ રીતે આપણે વાત કરીએ ત્રીજા આવર્તની, જેમાં પૂર્ણ થતી કક્ષા ત્રીજી કક્ષા કે એલ અને એમ કક્ષા, તો એ એમ કક્ષાની અંદર સોડિયમ થી આર્ગોન સુધીના કુલ 8 તત્વો રહેલા છે. એ જ રીતે ચોથો આવર્ત તો 18 તત્વો છે, પાંચમો આવર્ત તો 18 તત્વો છે, છઠ્ઠો આવર્ત તો ત્યાં 32 તત્વો છે, અને છેલ્લા સાતમા આવર્તમાં પણ 32 તત્વો છે. એ રીતે કુલ 118 તત્વો એ આ આધુનિક આવર્ત કોષ્ટકમાં ગોઠવણ પામેલા છે મિત્રો. હવે જેમ આવર્તની વાત કરી
એમ આપણે સમૂહની અંદર યાદ કરો ઊભા સ્તંભ અને કેટલા છે કમેન્ટમાં લખો, જવાબ આપો મને. કેટલા ઊભા સ્તંભ મિત્રો અહીંયા ધ્યાન આપીશું તો આપણને હમણાં જ વાત કરી છે આપણે કે કુલ 18 સ્તંભ આધુનિક આવર્ત કોષ્ટક ધરાવે છે. તો સમૂહમાં હવે ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે હોય છે એને આપણે સમજીએ. તો એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. મતલબ છેલ્લી કક્ષા કયા નંબરની છે હું નથી કહેતો, પણ છેલ્લી કક્ષા જે તે તત્વની હશે એ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે અને એમની બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને એ તમામે તમામ તત્વોના ગુણધર્મો પણ સમાન હોય છે. મિત્રો ઉદાહરણ આપણે જોઈએ તો માની લો કે અહીંયા આગળ આપણે પહેલા સમૂહને તમે જોઈ શકો છો. હાઇડ્રોજન છે, લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે અને ફ્રાન્સિયમ છે. ચિંતા ના કરતા, બધા તત્વોના નામ આપણે યાદ રાખવાના નથી, પણ માત્ર એમની વચ્ચે શું સામ્યતા છે એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો સમૂહ એક, આ તત્વોને આપણે એ પણ યાદ રાખીશું આલ્કલી ધાતુઓ તરીકે ઓળખીએ છીએ અને એમના તત્વોની સંયોજકતા કક્ષા જોઈએ તો એમાં ઇલેક્ટ્રોન રચના એક છે, જેને આપણે અહીંયા પણ જોઈ શકીશું. આ કોષ્ટકની અંદર ધ્યાન આપીએ તો તરત તમને ખ્યાલ આવશે કે હાઇડ્રોજન છે, પરમાણુય ક્રમાંક 1 છે. તો સ્વાભાવિક રીતે એની ઇલેક્ટ્રોન રચના 1 થશે. એની અંતિમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે. એ જ રીતે લિથિયમ છે જેનો પરમાણુય ક્રમાંક 3 છે, તો એની ઇલેક્ટ્રોન રચના 2 1 થશે. અહીંયા એ પણ જોઈ શકો છો કે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. સોડિયમ 11 હમણાં જ આપણે વાત કરી છે. 11 એટલે ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને 1. એ જ રીતે પોટેશિયમ છે, 19 પરમાણુ ક્રમાંક છે, તો 2 8 8 1. આ રીતે તમે તમામે તમામ પ્રથમ સમૂહના આ જે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો તો તમે જોઈ શકો છો મિત્રો કે દરેકમાં ભલે કક્ષાઓની સંખ્યા વધતી જાય છે, પણ બાહ્યતમ કક્ષા કે અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. અને અહીંયા આગળ તમને એ વાત પણ દર્શાવું છું, આવર્તની વાત. જો પહેલો આવર્ત છે તો 1 કક્ષા, બીજો આવર્ત છે તો 2 કક્ષા, ત્રીજા આવર્તમાં 3 કક્ષાઓ, ચોથા આવર્તની અંદર 4 કક્ષાઓ. આ રીતે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાયેલા હોય છે. એટલે હવે તમે ચોક્કસ કહી શકશો કે આવર્તની અંદર એક જ આવર્ત હોય તો કક્ષાઓની સંખ્યા સમાન રહે છે અને એક જ સમૂહ હોય તો એની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે વાત કરી એમ કે એક જ આવર્તમાં, આવર્ત મતલબ આડી હરોળ, એમાં રહેલા તત્વોમાં કક્ષાઓની સંખ્યા સમાન રહે છે. અને જ્યારે સમૂહની વાત કરીએ છીએ ઊભો સ્તંભ, તો સમૂહમાં રહેલા તત્વોમાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. હવે કેટલાક પ્રશ્નો અને એ પ્રશ્નોનું આપણે સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરીએ. તો મેગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા 2 તત્વોના નામ આપો અને તમારી પસંદગી માટેનો આધાર એટલે કે કારણ જણાવવા માટેનો પ્રયત્ન કરો. તો મિત્રો જવાબ છે કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ. તો આ કેવી રીતે આપણે જવાબ પસંદ કર્યો તો આપણે જોઈએ અહીંયા આગળ. તો જે સમૂહની અંદર મેગ્નેશિયમ છે એ સમૂહને આપણે અહીંયા આગળ ધ્યાન ઉપર લીધો. તો એ સમૂહની અંદર આપણને જે તત્વો જોવા મળે છે એમાંથી આપણે 2 તત્વો પસંદ કર્યા. હવે મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન રચના 2 8 2 થાય. એ જ રીતે એના સમૂહના તત્વો કેલ્શિયમ
ઇલેક્ટ્રોન રચના 288 થાય અને એ જ રીતે સ્ટ્રોન્સિયમ એની ઇલેક્ટ્રોન રચના 28818 થાય. તો અહીંયા જોઈ શકો છો કે મેગ્નેશિયમમાં છેલ્લી કક્ષામાં 2, એ જ રીતે કેલ્શિયમમાં છેલ્લી કક્ષામાં 2 અને એ જ રીતે સ્ટ્રોન્સિયમમાં પણ છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે. એટલે આપણા જવાબ માટેનું કારણ એ એક જ સમૂહમાં હોવાના કારણે તેમની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે અને જેના કારણે એમની સંયોજકતા સમાન હોવાના કારણે એવો સમાન રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. એટલે ખાસ છેલ્લી વાત તમને અહીંયા આગળ એ ફરીથી યાદ કરાવું કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા એ કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો ઉપર આધાર રાખે છે. મિત્રો ખાસ તમારા માટે એક અગત્યની સૂચના છે કે સોમવારથી ધોરણ 9 અને 10 માટેના ક્લાસ હાલના તબક્કે આપણે બંધ રાખીએ છીએ. આપ સર્વેની પરીક્ષાઓ તારીખ 19 થી શરૂ થઈ રહી છે અને આપ સર્વે સારી રીતે જાણો છો કે આપના માટે જીવીએસમાં ધોરણ 9 અને ધોરણ 10 નો તમામ અભ્યાસક્રમ સારી રીતે આપણે પૂર્ણ કર્યો છે અને મોટા ભાગના કઠિન મુદ્દાઓની પણ ચર્ચા આપણે પૂર્ણ કરેલી છે. એટલે આપ સર્વેને એ બાબતે શુભેચ્છાઓ છે કે આપ પરીક્ષાની તૈયારી શરૂ કરો અને જ્યારે પણ આપણને માર્ગદર્શનની જરૂર પડે ત્યારે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયોના કોઈ પણ વિડીયો તમે SSA ના YouTube અને દીક્ષા ઉપરથી એની લિંક પ્રાપ્ત કરી શકશો અને એનો અભ્યાસ કરી અને આપ શીખી શકશો. હાલ પૂરતું આપણે મિત્રો ધોરણ 9 અને 10 ના ઓનલાઈન ક્લાસને વિરામ આપીએ છીએ. જરૂર પડશે તો ચોક્કસ આપણે એને પુનઃ શરૂ કરીશું. આવજો. પરીક્ષા માટે પુનઃ આપને સમગ્ર શિક્ષા પરિવાર અને જીવીએસ ગુજરાત વર્ચ્યુઅલ શાળા ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અગાઉના વિડીયો નિહાળતા રહેજો. આપને લર્નિંગની અને સ્વાસ્થ્યની શુભકામનાઓ સાથે ફરી મળીશું. ધન્યવાદ.